પાસે 6 તારીખ સુધી છે. જોજો મનની મનમાં નો રહી જાય. જે દેવાય એટલું દઈ દેજો મારો બાપ. આ લક્ષ્મીને તો આવતાય વાર નથી લાગતી ને જાતાય વાર નથી લાગતી, પણ સંસ્કારને આવતાય પેઢિયું લાગે ને સંસ્કારને જાતાય પેઢિયું લાગે. અને આજે અવડી મોટી સંખ્યામાં દિવસે કથામાં પણ એટલું બધું માણા. અને મહાદેવની કૃપા તો જુઓ સાહેબ. ગિરિબાપુ બહુ હું નજીકતાથી મારા પરિચયમાં છે, એના બાળપણથી. એ ભણતા ત્યારે પણ એનું ઓળખતો. એમના મોસાળ, એમના નાના, એ મારા દાદાના ખારા મિત્ર હતા. અને બાપુ કળસાર ભણતા મને યાદ છે. અને બસમાં અપડાઉન કરી અને અમરીશભાઈ મહુવા ભણવા જતા ગિરિબાપુ. અને કૃપા તમે ગણો સાહેબ, એટલી બધી એની જીભ પકડાતી, ટિકિટ નહોતા બોલી શકતા. એને બદલે મહાદેવની કૃપા થાય તો આ મુકમ કરોતી વાચાલમ એનો પૂરેપૂરો કોઈ દાખલો હોય. મહાદેવની કૃપા ઉતરે તો કેવું થાય. આ ગિરિબાપુ છે એ દાખલો છે સાહેબ. અને એવા એક તપસ્વી મહાપુરુષના મુખેથી આપ શિવ પુરાણ સાંભળી રહ્યા છો, એ મોટી વાત છે. કોના મુખેથી સાંભળવું એ પણ મોટી વાત છે ને.